વિસ્તારમાં આવેલ ગજેરા વિદ્યાભવન દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 900 થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો। ગજેરા શાળા દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ શાળામાં ભણતરની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે અને શારીરિક તંદુરસ્તી મેળવે તે હતો। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ ગજેરા વિદ્યાભવન ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના 900 થી વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું। ગજેરા શાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા અંતરની વય જૂથ પ્રમાણે દોડ, વિઘ્ન દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, સ્ટેન્ડિંગ જમ્પ, ગોળા ફેંક, બચ્છી ફેંક અને ચક્ર ફેંક જેવી જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે સર્ટિફિકેટ અને મેડલ પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવોના હસ્તે ફુગ્ગાના વિમોચન દ્વારા અને મહેમાનોના સન્માન દ્વારા કાર્યક્રમ શરૂ થયો હતો। ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રગટાવી ઉપસ્થિત મહેમાનો સાથે મંચ પર સ્થાપિત કરવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવનામાં વધારો થાય તે માટે રમતમાં ઈમાનદારી રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે તેઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને શારીરિક તંદુરસ્તી મેળવે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છાયા ભાઠાવાલા ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે કાર્યરત છું। આજે અમારી શાળામાં રમતોત્સવનું આયોજન કર્યું છે। એમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ છે અને CBSE બોર્ડમાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ છે। હવે આ રમતોત્સવ અમે દર વર્ષે ઉજવીએ છીએ। આ રમતોત્સવમાં અમે વય જૂથ પ્રમાણે અલગ અલગ રમતનું આયોજન કર્યું છે। એમાં સોફ્ટબોલ, શોર્ટપુટ, ડિસ્કસ થ્રો, જેવેલિન થ્રો, અલગ અલગ પ્રકારની 100 મીટર, 200 મીટર, 800 મીટર, 1500 મીટરની દોડ જેવી રમતોનું આયોજન કર્યું છે। એમાં આશરે 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ અમારી શાળાનો એક મુખ્ય મોટો છે કે વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ એક શારીરિક ક્ષેત્રે પણ આગળ વધે અને રમતગમતમાં પણ આગળ વધે એ હેતુથી આ આયોજન અમે રમતોત્સવનું દર વર્ષે કરીએ છીએ। मेरा नाम शेन जोन्स है और गजेरा स्कूल में उत्तरायण ब्रांच में बहुत सारे 500 एंड अबव स्टूडेंट्स ने पार्टिसिपेट किया है एंड हर साल ये स्पोर्ट्स डे हम लोग आयोजित करते हैं और मोटिवेट करते हैं सारे बच्चों को पार्टिसिपेट करें। तो एक प्रमोशन एरिया है जहाँ पे बच्चे जो है पार्टिसिपेट करके गजेरा का भी नाम आगे बढ़ाए और अपना डिस्ट्रिक्ट, स्टेट और नेशन के लिए आगे बढ़ते रहे, वैसा हमारा अप्रोच है। थैंक यू। गेम आज बच्चों को खिलाई? बहुत सारे गेम्स हम लोग यहाँ पे खिलवाते हैं, जैसे कि 100 मीटर्स डैश, 200 मीटर्स, 400 मीटर्स, रिले, लॉन्ग जंप, हाई जंप और 3 गेम्स भी है जहाँ पे हम लोग कबड्डी और वो सब भी करवाते हैं। इससे बच्चों को क्या फायदा होता है? इसके अंदर उनका फिजिकल डेवलपमेंट हो जाता है, मेंटल डेवलपमेंट भी रहता है एंड सबसे ज्यादा इम्पोर्टेंट चीज है कि लीडरशिप क्वालिटी, स्पोर्ट्समैन स्पिरिट एंड कुछ करने की चाह जो है वो डेवलप होती है उनकी। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।